શ્રેષ્ઠ કામગીરી બદલ બનાસકાંઠા પેરોલ ફલો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનવી રહેવરને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના હાથે મળ્યું પ્રશંસાનું પ્રમાણપત્ર। બનાસકાંઠા જિલ્લા પોલીસની શાન 29 વર્ષથી ફરાર હતો એ આરોપી ઝડપાયો। બનાસકાંઠા પેરોલ ફલો સ્ક્વોડ દ્વારા એક એવી સાહસિક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે કે જેની સમગ્ર પોલીસ વિભાગ સાથે સાથે જિલ્લામાં પણ ભારે પ્રશંસા થઈ રહી છે। 29 વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળતા ગુજરાત પોલીસની કાર્યક્ષમતા ફરી એકવાર સાબિત થઈ છે। વર્ષો પહેલા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક ખાતે નોંધાયેલા નોકરે કરેલ ચોરીની ફરિયાદમાં આરોપી સતત 29 વર્ષ સુધી પોલીસ પકડથી દૂર રહ્યો હતો। અનેક પ્રયાસો છતાં આરોપી હાથ નહીં લાગતા કેસ ફાઇલોમાં જ સીમિત રહી ગયો હતો, પરંતુ બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુંબે સાહેબે જિલ્લા પોલીસને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પષ્ટ માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપતા જ પેરોલ ફલો સ્ક્વોડ સક્રિય બની હતી અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા પોતે પણ ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને કામગીરી કરતા અધિકારી તરીકે ઓળખાય છે, જેના કારણે સમગ્ર પોલીસ તંત્રમાં એક નવી ઉર્જાનો સંચાર જોવા મળી રહ્યો છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફલો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનવી રહેવર અને તેઓની ખાસ અને ચુનિંદા ટીમે સંયુક્ત રીતે એક ખાસ પ્રકારનું ઓપરેશન હાથ ધર્યું હતું અને અનુભવી પોલીસ કર્મચારીઓને સાથે લઈને દિવસ રાત મહેનત, ટેકનિકલ તપાસ અને ગુપ્ત માહિતીના આધારે 29 વર્ષથી પોલીસને હાથ તાળી આપીને નાસ્તા ફરતા ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પડતા જિલ્લા પોલીસમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી અને ગુજરાત પોલીસ માટેની કહેવત છે કે જો ગુજરાત પોલીસ પાછળ પડશે તો ધરતીનો છેડો પણ ટૂંકો પડશે। આ વાક્ય ફરી એકવાર બનાસકાંઠા ગુજરાત પોલીસે સાર્થક કરી બતાવ્યું છે। ત્યારે આ ઉમદા કાર્યની કદરના ભાગરૂપે એસપી શ્રી પ્રશાંત સુંબે સાહેબે પેરોલ ફલો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનવી રહેવર અને તેઓની ટીમને પ્રશંસાપત્ર એનાયત કરીને ઉત્સાહિત કર્યા હતા। આમ જિલ્લા પોલીસ વડાના દૃઢ માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્રમાં જવાબદારી, સમર્પણ અને પરિણામલક્ષી કામગીરીનો નવો જજ્બો સર્જાયો છે, જે સામાન્ય જનતા માટે વિશ્વાસ અને સુરક્ષાનો મજબૂત આધાર બની રહેશે। અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અકીલ ઘાસુરા।